નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. વર્ષો સુધી જે ગઢમાં કોંગ્રેસનો પંજો મજબૂત હતો, ત્યાં કમળ ખીલવતા મતદારોએ સપનું જોયું હતું વિકાસનું. વર્ષ 2021માં સૈજપુરની જનતાએ સત્તા પલટો તો કર્યો, પણ અફસોસ કે માત્ર પરિવર્તન કાગળ સુધી જ સીમિત રહ્યું. રસ્તાઓમાં વિકાસની જગ્યાએ માત્ર ખાડા અને નિરાશા છે. કરોડો રૂપિયાના આંકડાઓ વચ્ચે સૈજપુરનો સામાન્ય માણસ આજે પણ એ જ જૂના પ્રશ્નોની સાથે ઉભો છે. જોઈએ સૈજપુર વોર્ડનું રિપોર્ટ કાર્ડ. વોર્ડમાં પરિવર્તન તો આવ્યું, પણ પરિણામ શૂન્ય. હેરિટેજનું ટેગ મળ્યું, પણ મેન્ટેનન્સ ભૂલાઈ ગયું. કામના ખાતમુહૂર્ત થાય તો પૂરા કેમ નથી થતા? અમદાવાદના નકશા પર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની ખાઈ તો વર્ષો જૂની છે, પણ સૈજપુર વોર્ડમાં તો આ ખાઈ ઓરમાયા વર્તનની પરાકાષ્ઠાએ પહોંચી હોય તેમ લાગે છે. જે સૈજપુર ટાવર આ વિસ્તારની ઐતિહાસિક શાન અને ઓળખ છે, તે આજે તંત્રની ઉદાસીનતાના કારણે જર્જરિત હાલતમાં પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. દિવાળી હોય કે શહેરનો સ્થાપના દિવસ, આખું અમદાવાદ જ્યારે રોશનીથી ઝળહળતું હોય છે, ત્યારે સૈજપુરનો આ હેરિટેજ ટાવર અંધારામાં ડૂબેલો હોય છે, જાણે કે તે કોર્પોરેશનના ચોપડે જ ન હોય. આજ દિન સુધી તો કોઈએ વિકાસ કર્યો જ નથી. બરોબર, ગામમાં પેશાબખાના હતા, એનોય નાશ કર્યો આ લોકોએ ભેગા થઈ. હવે ગામમાં કોઈ મહેમાન આવ્યું હોય લગ્ન પ્રસંગે, તો એ મહેમાન પેશાબ કરવા ક્યાં જાય? ગામમાં કોઈ મૂતળી જ નથી પહેલેથી. પછી સુલભ ટંકુલ અમારા ગામથી થોડું દૂર છે, એની અંદર તો રોડ ઉપર આવવા જવા વાળા થાય, જતા હોય આવતા હોય. બરોબર, એટલે પહેલીથી એ જ મોટી સમસ્યા છે. બીજું કમાવ્યું જ્યાં સૈજપુરનું ટાવર, એ વર્ષો જૂનું 1938ની સાલનું ટાવર હેરિટેજમાં મૂકેલું છે, પણ આજ દિન સુધી બધે રોશનીઓને એવું થાય, પણ અમારા ટાવરનો કોઈ વિકાસ જ નહીં. બરોબર, અને પછી ચોમાસાની અંદર પાણી જે ભરાય સૈજપુર ગામમાં, આ રોડ ઊંચા કરી નાખ્યા એટલે પાણી ભરાય તો બી એનું કોઈ ધણી નહીં. બધા કોર્પોરેટરો, ધારાસભ્યો બધા આવીને કઈ મોટા મોટા વચનો આપીને જતા રહે છે. કોઈ વિકાસ દેખાતો નહીં, કોઈ વિકાસ થયો નહીં. ભાજપની પેનલો આવે છે, પણ કોઈ વિકાસ થતો નથી. બરોબર, અત્યાર સુધી રોડ, રસ્તા, આ ટાવર, કોઈ વિકાસ થતો નહીં. અમારા અહીંયા બ્લોકો બધા તૂટી ગયા છે, ગટર લાઈન ઉભરાય છે. આ ચોમાસામાં પાણીની તકલીફ પડે છે, પણ કોઈ અહીંયા વિકાસ થતો નહીં. ગમે તેટલી રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નહીં. આ ભેદભાવ માત્ર પથ્થરની ઇમારત પૂરતો નથી. સૈજપુર ગામ આંગણવાડીની સરકારી જમીન પર માત્ર નેતાઓના નામના પથ્થરો જોડાયા, પણ કામગીરી થઈ જ નથી. 10 વર્ષ પહેલા જે તળાવના બ્યુટિફિકેશનના સપના બતાવવામાં આવ્યા, તે આજે ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. અહીં સવારની તાજી હવા ખાવા નીકળતા નાગરિકોને વિકાસની સુગંધને બદલે ભયનો ઓથાર વર્તાય છે. 2021માં ભરોસા સાથે ચૂંટાયેલી ભાજપની આખી પેનલ સામે આજે સૈજપુરની જનતા સવાલ કરી રહી છે કે શું સૈજપુરમાં હેરિટેજ અને વિકાસ માત્ર કાગળ પર જ રહેશે? સામે મ્યુનિસિપાલિટી કોર્પોરેટર છે, રોજ અમે અરજી આપવા જઈએ પણ કોઈ આવતું હોય નહીં. અને ગટરોમાં ઘરમાં પાણી, ગટરો વાસ બંધાય, અને અત્યારે બાળકો બધા બીમાર પડે. કરવાનું શું? અમારા લાઇટો જો બધી જગ્યાએ લાઇટો લાગે, હજુ તો અમારા ટાવરમાં કોઈ લાઇટો લાગી નહીં. કોઈ કોર્પોરેટર કોઈ અહીં સારું કોઈ કરતા નહીં, તો બધા પૈસા જ ખાઈ જાય. કોર્પોરેટર હા, પૈસા ખાઈ જાય, કોઈ સારું અહીં સિલારો નહીં. કોર્પોરેટર અને જનતા વચ્ચે સંવાદનો અભાવ. વારંવાર ખાતમુહૂર્ત થયા, પણ ઈંટ એકે ના મુકાઈ. ચોખ્ખા પાણીને બદલે ગંદકી અને ભયનું સામ્રાજ્ય. સ્વચ્છતાની વાતો વચ્ચે સ્થાનિકો ગંભીર મુશ્કેલીમાં. વર્ષ 2021માં સૈજપુર વોર્ડનું સમીકરણ 2 સામાન્ય મહિલા બેઠકો અને પુરુષો માટે ઓબીસી તથા સામાન્ય બેઠકો સાથે વિકાસની રાહ પર હતું. પરંતુ 2026ના નવા રોટેશનમાં સૈજપુરની રાજકીય તસવીર બદલાઈ છે. હવે પુરુષો માટે એક બેઠક સામાન્ય અને બીજી એસસી કેટેગરી માટે અનામત રાખીને સામાજિક સમાનતાનો નવો અધ્યાય લખાયો છે.
તો બીજી તરફ મહિલાઓ માટે સામાન્ય અને ઓબીસી બેઠકોની ફાળવણી થતા સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે પણ વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વની સમાન તક મળી છે. આ બદલાવ વોર્ડના રાજકીય માળખામાં નવું જોમ અને સર્વસમાવેશક વિકાસની આશા જન્માવે છે. વર્ષ 2026માં આ મુજબની સ્થિતિ: પુરુષ ઉમેદવાર જનરલ કેટેગરી, પુરુષ ઉમેદવાર એસસી કેટેગરી, મહિલા ઉમેદવાર જનરલ કેટેગરી, મહિલા ઉમેદવાર ઓબીસી કેટેગરી. સૈજપુર વોર્ડના રાજકીય ફલક પર વર્ષ 2026નું આ નવું રોટેશન એક મોટું પરિવર્તન લઈને આવ્યું છે, જેના કારણે ભાજપ દ્વારા આખી પેનલ નવી ઉતારવાની પૂરી સંભાવના છે. જૂના ચહેરાઓ માટે સમીકરણો હવે પ્રતિકૂળ બન્યા. મહાદેવ દેસાઈની બેઠકનું રોટેશન બદલાતા જ અને હસમુખ પટેલ વિવાદોમાં ઘેરાયેલા હોવાથી તેમનું પત્તું કપાવવું નિશ્ચિત મનાય છે. તો બીજી તરફ પરિવારવાદના કડક નિયમો રેશમા કુકરાણીની ટિકિટ આડે અવરોધ બની શકે છે. આ સંજોગોમાં 4 કોર્પોરેટરમાંથી માત્ર વિનોદકુમારી ચૌધરી જ પુનરાવર્તિત થાય તેવી આશા છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા સંભવિત ઉમેદવારો માટે મેદાન મોકળું. ભાજપ આ વખતે જાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને આવી રીતે રણનીતિક ફેરફાર કરી શકે. સામાન્ય પુરુષ બેઠક માટે સંગઠનના પાયાના કાર્યકર અથવા કોઈ જાણીતા ચહેરાને તક મળી શકે. એસસી અનામત પુરુષ બેઠક માટે વોર્ડ સક્રિય અને દલિત સમાજમાં પકડ ધરાવતા નવા ચહેરાની પસંદગી થઈ શકે. ઓબીસી મહિલા બેઠક માટે ઓબીસી મહિલા મોરચામાં સક્રિય એવી કોઈ મહિલા કાર્યકરને ટિકિટ મળી શકે. સામાન્ય મહિલા બેઠક માટે જો વિનોદ કુમારી ચૌધરી રિપીટ ન થાય તો કોઈ સામાજિક ક્ષેત્રે જોડાયેલી મહિલાને સ્થાન મળી શકે. સૈજપુર વોર્ડમાં 2026ની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જ્ઞાતિગત સમીકરણો અને નવી કેટેગરી મુજબ મજબૂત ચહેરાઓની શોધમાં છે. ભાજપ તરફથી ગત ચૂંટણીના વિજેતા પૈકી માત્ર વિનોદ કુમારી ચૌધરીનું નામ ચર્ચામાં છે, જ્યારે નવી બેઠકો માટે સંગઠન સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓ અને એસસી મોરચાના સક્રિય યુવા કાર્યકરોની પેનલ તૈયાર થઈ શકે છે. આ હોઈ શકે છે ભાજપના ચહેરા: બળદેવ રાઠોડ, જનરલ કેટેગરી; મહાદેવ દેસાઈ, એસસી પુરુષ કેટેગરી; રાજુ સોલંકી, એસસી પુરુષ કેટેગરી; બળદેવ ડોડિયા, એસસી પુરુષ કેટેગરી; અંકિત પરમાર, એસસી પુરુષ કેટેગરી; ભવિતા ગજ્જર, ઓબીસી મહિલા કેટેગરી; અજમલ દેસાઈના પરિવારમાંથી ઓબીસી મહિલા કેટેગરી; રમેશ દેસાઈના પરિવારમાંથી ઓબીસી મહિલા કેટેગરી; મહાદેવ દેસાઈ, જનરલ કેટેગરી. બીજી તરફ કોંગ્રેસ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ લેવા માટે જૂના અને અનુભવી નેતા કીર્તિભાઈ પરમારના પરિવાર અથવા ઓબીસી સમાજના સ્થાનિક લડાયક ચહેરાઓને મેદાનમાં ઉતારીને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની વ્યૂહરચના ઘડી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવાર: દેવાંગ પ્રધાન, જનરલ કેટેગરી; કુલદીપસિંહ વાઘેલા, જનરલ કેટેગરી; સોહન ચૌધરી, જનરલ કેટેગરી; ભાવિક સોલંકી, એસસી પુરુષ કેટેગરી; ગોવિંદ પરમાર, એસસી પુરુષ કેટેગરી; શ્રીકાંત ડોડિયા, એસસી પુરુષ કેટેગરી; આકાશ પરમાર, એસસી પુરુષ કેટેગરી; ચેતના રાઠોડ, ઓબીસી મહિલા કેટેગરી; આશાબેન દેસાઈ, ઓબીસી મહિલા કેટેગરી. વર્ષોથી સૈજપુર વોર્ડમાં અનેક કોર્પોરેટરો બદલાયા અને અસંખ્ય ખાતમુહૂર્તોના નાળિયેર વધેરાયા, પરંતુ વાસ્તવિક વિકાસ હજુ પણ કાગળ પર જ સીમિત રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. અહીંની જનતા હવે માત્ર આશ્વાસનોથી સંતોષ માનવા તૈયાર નથી. તેઓ શહેરના અન્ય વિકસિત વિસ્તારોની જેમ જ સારા રસ્તા, આધુનિક બગીચા અને પાયાની સવલતો માટે ઝંકી રહ્યા છે. 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો મિજાજ સ્પષ્ટ છે કે જે પક્ષ કે ઉમેદવાર માત્ર વાતો નહીં પણ નક્કર સુવિધાઓ આપશે તેને જ આ વખતે સૈજપુરની જનતા પોતાનો કિંમતી મત આપીને વિજય બનાવશે.